નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારો સામાજિક વિજ્ઞાનનું પેપર કેવું ગયું? તમને કેટલા એમસીક્યુ આવડ્યા? તમારા એમસીક્યુમાં કેટલા માર્ક્સ આવશે? આપણા જે આપેલા આઈએમપી હતા એ તમને ઉપયોગી રહ્યા કે ના રહ્યા? અને દેવ સત્ય પેપર સેટ તમને કેટલું ઉપયોગી રહ્યું એ અહીંયા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવો, જેથી કરીને મને ખબર પડે કે તમારું પેપર કેવું ગયેલું છે. તમારું જે આજનું સામાજિક વિજ્ઞાનનું જે પેપર છે એનું સોલ્યુશન ઓલરેડી તૈયાર થઈ ગયેલું છે અને થોડા સમયની અંદર આ ચેનલ પર એ આવી જશે. તમે બીજે કોઈ જગ્યાએ જોવા ના જતા અને સરળતાથી તમને આ ચેનલ પર એનું પૂરેપૂરું સોલ્યુશન મળી જશે. આજે જ સોફ 101 સાથે રીસેલિંગને શરૂ કરો. ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને સોફ 101 એપ ડાઉનલોડ કરો. સોફ 101 પર તમને મળશે ઇન્ડિયાના ટોપ હોલસેલર પાસેથી સારીઝ, કુર્તીઝ, બેડશીટ્સ, ટી-શર્ટ્સ જેવા ઘણા બધા હાઈ ક્વોલિટી પ્રોડક્ટ્સ જેને તમે ઘરે બેઠા તરત જ વેચવાની શરૂઆત કરી શકો છો. તમારી પસંદગીની પ્રોડક્ટનો કેટલોગ પસંદ કરો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે વોટ્સએપ પર તરત જ શેર કરો. યાદ રાખો, જેટલું પ્રોડક્ટ પર માર્જિન રહેશે તમે તેટલું કમાશો. તમે તમારા દોસ્તો કે ફેમિલીના ઓર્ડર્સ સરળતાથી એપ્લિકેશન પર કરી શકો છો. પ્રોડક્ટ પર જઈને એડ ટુ કાર્ટ પર ક્લિક કરો, કસ્ટમરનું શિપિંગ એડ્રેસ લખો અને પેમેન્ટ ઓપ્શન સિલેક્ટ કરીને ઓર્ડરને પૂરો કરો. આ સિવાય તમારા દોસ્ત કે ફેમિલી મેમ્બર્સ પણ વોટ્સએપ પર મોકલેલ લિંક પર સરળતાથી પ્રોડક્ટને ખરીદી શકે છે. ઓર્ડર પ્લેસ થયા પર સોફ 101 તમારા કસ્ટમર સુધી પ્રોડક્ટને ડિલિવર કરી દેશે અને COD પેમેન્ટ પણ કલેક્ટ કરી લેશે. ઓર્ડર ડિલિવર થતાની સાથે જ તમે પ્રોડક્ટ પર લખેલ માર્જિન કમાઈ લેશો અને સોફ 101 દર શુક્રવારે તમારા કમાયેલા રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશે. સાચી પ્રોડક્ટને પસંદ કરો, એને શેર કરો અને ઘરે બેઠા ઘણા બધા પૈસા કમાઓ. Shop 101, India's #1 online selling app. Download now from Google Play Store. વિદ્યાર્થી મિત્રો, તમે જે હમણાં એડ જોઈ એ એપ્લિકેશનને તમારે જો ડાઉનલોડ કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે એના પર જઈ અને તમે એને ડાઉનલોડ કરો. તમે બી એની અંદર બતાવેલી મેથડ દ્વારા ઘણા બધા પૈસા પાર્ટ ટાઈમમાં કમાઈ શકો છો. તો તમને જો એ ગમ્યું હોય તો તમે એને ડાઉનલોડ કરી લો અને જેથી તમને ઉપયોગી થાય. હવે આ વિડીયોની અંદર તમારું જે હવે અંગ્રેજીનું જે પેપર છે, ઇંગ્લિશનું મતલબ કે એની અંદર તમારે 90 પર માર્ક્સ કઈ રીતે લાવવાના તેની સંપૂર્ણ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છે. તો તમારે બી જે જાણવું હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે તમારું અંગ્રેજીનું જે પેપર છે એની તૈયારી તમારે કેવી રીતે કરવાની, તો આની અંદર આપણે બે ભાગમાં તૈયારી કરીશું, એક તો પાર્ટ A અને પાર્ટ B. સૌથી પહેલા આપણે આની અંદર પાર્ટ A ની તૈયારી કરીશું અને પાર્ટ A ની અંદર તમને 50 MCQ પૂછાશે અને MCQ કેવી રીતે પૂછાશે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. હવે MCQ ની અંદર સૌથી પહેલા તમને 7 માર્ક્સના MCQ એવા પૂછાશે કે જે તમારી પાઠના આધારે હોય, મતલબ કે તમારે જે અંગ્રેજીમાં જે લેસન છે એ લેસન આધારિત હોય. તો એની માટે તમારે શું કરવાનું, એકવાર તમારા જેટલા બી પાર્ટ છે એ બધા પાર્ટને તમારે ધ્યાનથી વાંચી લેવાના છે. એ પછી તમને 4 માર્ક્સના MCQ એવા પૂછાશે કે જેની અંદર તમને કોઈ વાક્ય આપેલું હશે કાં તો કોઈ કન્વર્સેશન આપેલું હશે અને કયા પાઠનું છે એ ખાલી તમારે કહેવાનું છે. તો મતલબ કે પેલા 7 માર્ક અને 4 માર્ક એ ટોટલ 11 માર્ક્સ તમારા પાઠના આધારિત થયા. એના આધાર પર તમને MCQ પૂછાયેલા હશે. તો તમે લેસનને વાંચી લેશો ધ્યાનથી, જેથી કરીને તમને આ 11 માર્ક્સ કવર થઈ જશે. એ પછી તમને 3 માર્ક્સના તમારી પોયમના MCQ પૂછાય છે. તમારી જે પાઠ્યપુસ્તક છે એની પાછળ તમને કવિતા આપેલી છે અંગ્રેજીની, તો એ અંગ્રેજીની કવિતા જે છે, પોયમ્સ જે છે એની અંદરથી તમને 3 MCQ પૂછાશે. તો એનું બી ગુજરાતી અનુવાદ કરી અને તમારે એને યાદ રાખી લેવાનું. અને પોયમમાં બી કદાચ તમને ના ખબર પડતી હોય તો તમે કોઈની પાસે સમજી લો કાં તો ડાયજેસ્ટની અંદરથી સમજી લો, તો તમને તમારા એ 3 માર્ક્સ કવર કરી શકશો. તો આમ જોવા જઈએ તો આ 14 માર્કના MCQ છે એ એકદમ સરળ છે, તમારી પાઠ્યપુસ્તકના પાઠ અને કવિતાના આધારિત છે. તો એ તમે સરળતાથી પૂરેપૂરા મેળવી શકો. ત્યારબાદ 14 માર્ક્સના MCQ તમને એવા પૂછાશે કે જેની અંદર તમને કોઈ પેરેગ્રાફ આપેલો હશે અને પેરેગ્રાફની અંદરથી તમારે એનો જવાબ શોધી અને લખવાનો હશે. કાં તો પછી તમને કોઈક માહિતી આપેલી હશે, કોઈ ટિકિટ હોય કાં તો કોઈક ડેટા આપેલા હોય, એ ડેટાના આધાર પર તમારે એની નીચે ક્વેશ્ચન આપેલા હશે અને એ ક્વેશ્ચનના આન્સર શોધવાના હશે. હવે આન્સર શોધ્યા પછી બી તમને ઓપ્શન આપેલા હશે અને એ ઓપ્શનની અંદર તમારે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે. મતલબ કે આ જે 14 માર્ક છે એ બી તમારા ઘણા બધા સરળ છે અને તમે આસાનીથી એને મેળવી શકો છો. તો આજે આપણે બે સ્ટેપ જોયા, એક તો 14 માર્ક્સ તમારા લેસનના અને કવિતાના
અને 14 માર્ક્સ તમારા આ માહિતી આધારિત. તો 28 માર્કના એમસીક્યુ એટલા બધા સરળ હશે કે તમે એની અંદર 28 માંથી 28 પૂરેપૂરા લાવી શકો. તો જે બીજી જે માહિતી આધારિત એમસીક્યુ છે 14, એની તૈયારી તમારે ક્યાંથી કરવાની? તો એની માટે તમારી પાસે કોઈ પેપર સેટ હોય કાં તો દેવ સત્ય પેપર સેટ હોય, એની અંદરના તમારે 10 પ્રશ્નપત્રને ધ્યાનપૂર્વક જાતે તમારે એના જવાબો શોધી અને લખવાના છે. તો એ પેપર સેટના 10 જે પ્રશ્નપત્ર છે એની તમારે પ્રેક્ટિસ કરી લેવાની છે. તમે પ્રેક્ટિસ કરશો તો તમને એ પ્રકારના એમસીક્યુ જે બી હશે એ તમને સરળતાથી આવડી જશે. ત્યારબાદ તમને 4 માર્ક્સના નિયરેસ્ટ મીનિંગ તમારે લખવાના હોય એવા એમસીક્યુ તમને પૂછાશે. તો એની તૈયારી માટે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં એક એપ્લિકેશનની લિંક આપેલી છે, MCQ ગુરુ. એની અંદર ઘણા બધા નિયરેસ્ટ મીનિંગના એમસીક્યુ આપેલા છે. તો તમે એની પ્રેક્ટિસ કરી લો, ઘડીએ ને ઘડીએ એમસીક્યુ ને સોલ્વ કરો, જેથી કરીને તમને નિયરેસ્ટ મીનિંગના જે બી એમસીક્યુ આવે એ સરળતાથી આવડી જાય. એની અંદર મોટા ભાગના બધા એમસીક્યુને અમે કવર કરવાનો પ્રયત્ન કરેલો છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એ એપ્લિકેશનની લિંક છે, એને ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોર પરથી અને તમે એની પ્રેક્ટિસ સરળતાથી કરી શકો છો. તો તમારા આ જે 4 માર્ક્સ છે નિયરેસ્ટ મીનિંગના એ તમને પૂરેપૂરા મળી જશે. એ પછી તમને 4 માર્ક્સના મોસ્ટ એપ્રોપ્રિએટ તમારે ઓપ્શન પસંદ કરવાના હોય છે, એવા તમને 4 માર્ક્સના એમસીક્યુ પૂછાશે. એ બી સરળ હોય છે, તમે થોડી ઘણી પ્રેક્ટિસ કરશો એટલે તમને એ પણ આવડી જશે. તમારી પાસે કોઈ બી પેપર હોય તે પેપરની અંદર તમારે એની પ્રેક્ટિસ કરી લેવાની. ત્યારબાદ 3 માર્ક્સના તમને આઈડેન્ટિફાઈ ધ ફંક્શન્સ કરીને એમસીક્યુ પૂછાય છે. તમારે ખાલી ફંક્શન નિયરેસ્ટ મીનિંગ હોય, ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસ હોય કે ડિસ્ક્રાઇબ ધ ટાઈમ હોય, આવા ટાઈપના તમને એમસીક્યુ પૂછાય છે. તો એ પ્રકારના એમસીક્યુ તમારે 3 માર્ક્સના હશે, તો એની પણ તમારે તૈયારી પ્રેક્ટિસ કરીને કરી લેવાની. ત્યારબાદ તમને 5 માર્ક્સની વર્બ ફોર્મ લખવાની ખાલી જગ્યાઓ પૂછાય છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓના માર્ક્સ એની અંદર કટ થઈ જાય છે, કેમ કે એની અંદર તમારી પાસે ગ્રામેટિકલ નોલેજ તમને હશે, તમને બધું ગ્રામર આવડતું હશે, તો તમે એ 5 માર્ક્સ સરળતાથી મેળવી શકશો. તો એની માટે બી તમારે ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડે. તમારી પાસે કોઈ ગ્રામરની બુક હોય તો એની અંદર બી ઘણી બધી એક્સરસાઇઝ એવી આપેલી હોય છે. તો એ એક્સરસાઇઝને તમે તૈયાર કરશો તો આ 5 માર્ક્સને તમે કવર સરળતાથી કરી લેશો. એ સિવાય તમને 3 માર્ક્સના WH ક્વેશ્ચન જે હોય છે, હાઉ મેની થી, વેન થી, વોટ થી, આવા WH ક્વેશ્ચન વાળા તમને એમસીક્યુ પૂછાયેલા છે. કોઈ વાક્ય આપેલું હશે અને એનો WH ક્વેશ્ચન સાચો કયો છે એ તમારે ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનો હશે. એવા તમને 3 માર્ક્સના એમસીક્યુ પૂછાશે. અને છેલ્લે 3 માર્ક્સના તમને એવા એમસીક્યુ પૂછાયેલા છે, તમને કોઈ આડાઅવળી વાક્ય આપેલા હશે, એને નંબર આપેલા હશે અને એ નંબર પ્રમાણે તમારે મિનિંગફુલ કોઈ સેન્ટેન્સ બનાવવાનું છે. મતલબ કે એ જે વાક્ય છે એ સાચી રીતે કઈ રીતે ગોઠવાયેલું હોય એ વાક્યના નંબર્સ તમારે અરેન્જ કરીને બતાવવાના છે, જેને આપણે જમ્બલ પાર્ટ્સ કહીએ છીએ. તો એ જમ્બલ પાર્ટ્સની કઈ રીતે પ્રેક્ટિસ કરવાની એની માટેના બી વિડીયોઝ આપણી ચેનલ પર છે, અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમને જો ના ખબર પડતી હોય તો એ વિડીયોઝને એકવાર જોઈ લો, તમને એક આઈડિયા આવી જશે ઓવરઓલ અને તમે સરળતાથી એના માર્ક્સને કવર કરી લેશો. તો મતલબ આ જે મેં આખી પ્રોસેસ બતાવી, એ પ્રોસેસ પ્રમાણેની તમે જો તૈયારી કરશો તો તમારા જે 50 માર્કના એમસીક્યુ છે એની અંદર તમે આસાનીથી 45 ઉપર માર્ક્સ લાવી શકશો. પણ તમારે ખાલી થોડીક પ્રેક્ટિસ કરવાની છે અને સ્માર્ટ વર્ક કરવાનું છે. એટલું ખાલી તમે કરી લીધું તો તમે અંગ્રેજીની અંદર 45 ઉપર એમસીક્યુમાં માર્ક સરળતાથી લાવી શકશો. અને એ તૈયારી તમારી થઈ જાય પછી આપણે આવવાનું છે પાર્ટ બી તરફ. તો પાર્ટ બી ની અંદરનું કઈ રીતનું સ્ટ્રક્ચર હોય છે? તો પાર્ટ બી ની અંદર તમને વિભાગ હશે, સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી. તો સેક્શન એ ની અંદર તમને 5-5 માર્કના 3 પેરેગ્રાફ આપેલા હશે અને એની અંદરથી એક પેરેગ્રાફ તમારી ટેક્સ્ટ બુક આધારિત હશે અને બાકીના જે પેરેગ્રાફ હશે એ તમારી જે બ્લેક બકની જે બુક આવે છે એના આધારિત હશે. તમારી પાસે બ્લેક બકની બુક ના હોય તો તમારી પાસે ડાયજેસ્ટ હશે. એ ડાયજેસ્ટની અંદર પણ બ્લેક બકના જે લેસન્સ છે એ તમને આપેલા હશે. તો તમે એની પ્રેક્ટિસ કરશો. તમારે ખાલી પેરેગ્રાફમાંથી આન્સર્સ જ શોધવાના છે, તો તમે સરળતાથી એના જવાબો લખી શકશો અને એના 15 માર્ક્સને તમે કવર કરી શકશો. ત્યારબાદ તમારું આવશે સેક્શન બી. તમારા જે ફંક્શન વર્ડ્સ છે એને રિલેટેડ એની અંદર એક ખાલી જગ્યા હશે અને એક ડાયલોગ આપેલો હશે. તો એ બી સરળ હોય છે, તમે એની પ્રેક્ટિસ કરશો, તમે સરળતાથી એની તૈયારી કરી શકશો. કોઈ બી 10 પેપરની તમારે પ્રેક્ટિસ કરી લેશો તો એ તમારી માટે સરળ થઈ જશે. અને એ સિવાય એની અંદર ચેન્જ ઇનટુ રિપોર્ટેડ સ્પીચ, આ ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરું પડે છે. તો એની માટેનો બી આપણે વિડીયો બનાવેલો છે કે તમારે રિપોર્ટેડ સ્પીચના જે રૂલ્સ છે એ કયા પ્રકારના હોય છે, વાક્યનું તમારે કન્વર્ટ કઈ રીતે કરવાનું એના બી રૂલ્સ અહીંયા બતાવેલા છે. અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં એનો વિડીયો છે, તમે એ વિડીયોને જોઈ લો જેથી કરીને આ તમારા રિપોર્ટેડ સ્પીચના જે માર્ક છે એ કવર તમારા થઈ જાય. ત્યારબાદ તમને સેક્શન સી ની અંદર તમને કોઈક 2 વર્ડ્સ આપેલા હશે કાં તો 3 વર્ડ્સ આપેલા હશે, સ્પેલિંગ હશે. એ સ્પેલિંગનો ઉપયોગ કરી અને તમારે કોઈ અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું આવું તમને પૂછાય છે. તો આ બહુ સરળ હોય છે, તમે સરળતાથી એને લખી શકશો. ત્યારબાદ
પેરેગ્રાફ પૂછેલો હશે અને એ પેરેગ્રાફને તમારે જેવી રીતે એ લોકોએ ડિમાન્ડ કરી હોય, જેવી રીતે માંગણી કરી હોય, વર્તમાન કાળમાંથી સાદા વર્તમાન કાળમાં, ચાલુ વર્તમાન કાળમાંથી સાદા વર્તમાન કાળમાં, આવા કોઈ બી કાળમાં તમને પરિવર્તન કરવાનું કીધેલું હોય તો તમારે એ પ્રમાણે એ પેરેગ્રાફને ખાલી કન્વર્ટ કરવાનો છે. નિયમ પ્રમાણે, રૂલ્સ પ્રમાણે તમે એને કન્વર્ટ કરી લેશો તો તમને એના માર્ક્સ પૂરેપૂરા મળી જશે. તો એની બી તમારે થોડી ઘણી પ્રેક્ટિસ કરી લેવાની, જેથી કરીને બોર્ડની એક્ઝામમાં તમે સરળતાથી એ જવાબો લખી શકો. ત્યારબાદ તમને સેક્શન સી ની અંદર શોર્ટ નોટ પૂછેલી હશે. એ શોર્ટ નોટ બી કઈ કરવાની મેં તમને આઈએમપી ઓલરેડી આપેલી છે, અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં એનો વિડીયો છે, તમે એને જોઈ લેજો, જેથી કરીને શોર્ટ નોટમાં તમે પૂરેપૂરા માર્ક્સ કવર કરી શકો. કેમ કે આ જે શોર્ટ નોટ હશે તમારી પાઠ્યપુસ્તક આધારિત જ હશે, તમારા જે લેસન્સ છે એની અંદરની શોર્ટ નોટ તમને પૂછાશે. ત્યારબાદ સેક્શન ડી ની અંદર તમારે પેરેગ્રાફ રાઇટિંગ આવે છે. તો મેં પેરેગ્રાફ બી તમને આઈએમપી આપેલા છે, તો તમે એ પેરેગ્રાફને તૈયાર કરી લેજો, જેથી કરીને તમને બોર્ડની પરીક્ષામાં એ આવડી જાય. ત્યારબાદ ઈમેલ રાઇટિંગ તમને પૂછાય છે. ઈમેલ તમને જો લખતા ના આવડતો હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં એને સમજૂતીનો એક વિડીયો છે, તમે એને જોઈ લો, જેથી કરીને તમે સરળતાથી ઈમેલની અંદર માર્ક્સ લાવી શકો. અને ત્યારબાદ તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાશે. તે પિક્ચર તો કોઈક નવું જ હશે, તમારે ચિત્રનું ખાલી વર્ણન કરવાનું છે અંગ્રેજીની અંદર. તમને જે બી આવડતું હોય એના આધાર પર 10 લીટી, 15 લીટી, 20 લીટી તમે એના પર લખી શકો. તો જેને રિલેટેડ પિક્ચર્સ તમને પૂછ્યું હોય એના રિલેટેડ તમારે જવાબ લખવાનો હોય છે. તો આ તમારો પાર્ટ બી ની તૈયારી થઈ. તો પાર્ટ એ અને પાર્ટ બી મેં જે કીધું એ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરશો અને એ પ્રમાણે તમે તૈયારી કરશો તો તમે આસાનીથી અંગ્રેજી જેવા વિષયની અંદર બી 90 ઉપર માર્ક્સ કવર કરી શકશો. તમારા 4 પેપર તો ખતમ થઈ જ ગયા છે, તો આ 5મું પેપર તમારું રિઝલ્ટ ના બગાડી જાય એની માટે તમારે તનતોડ મહેનત આ છેલ્લી તમારે ખાલી કરવાની છે. એ પછી તમારે હિન્દી સંસ્કૃતનું પેપર હશે એ તો તમે સરળતાથી કરી દેશો, પણ આ અંગ્રેજીનું જે વિષય છે એને તમારે સાચવી લેવાનો છે, જેથી કરીને મેઇન સબ્જેક્ટમાં તમારા સારા એવા માર્ક્સ બોર્ડની પરીક્ષામાં આવી જાય. તો મને વિશ્વાસ છે કે તમે તનતોડ મહેનત કરશો જ અને અંગ્રેજીની અંદર બી સારા એવા માર્ક્સને લઈ આવશો. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. તમે લાઈક કરશો તો મારું પ્રોત્સાહન વધશે અને તમારી માટે કંઈક નવા ને નવા વિડીયો હું બનાવતો રહીશ. તમે જો અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે, તેને દબાઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે આવા કંઈક ને કંઈક ટોપિક પર અમે વિડીયો બનાવતા રહીએ છીએ. તમારા બધાનું અંગ્રેજીનું પેપર ખૂબ જ સારી રીતે પસાર થાય એની માટે ભગવાનને મેં પ્રાર્થના કરું છું કે તમારા બધાના પેપર સારા જાય. તમે જ્યારે બી અંગ્રેજીનું પેપર આપવા જાઓ તો તમારા મમ્મી પપ્પાને પગે લાગીને જજો અને તમે જે ભગવાનને માનતા હોય એ ભગવાનને પ્રાર્થના કરીને જજો, તો તમારું અંગ્રેજીનું પેપર સારું જ જશે અને તમે સારા માર્ક્સે અંગ્રેજીની અંદર પણ પાસ થઈ જશો. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું.